નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર, જેના આજે આપણે લોકોએ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 ની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક જે છે, વિડીયોની લિંક, એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂઆત કરીએ દાખલા નંબર 8. તો અહીંયા દાખલા નંબર 8 ની રકમ તમને કંઈક આ રીતેની આપેલી છે કે એક વર્ગમાં સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે. આ માહિતી અંદર જોતા તમને ખ્યાલ આવશે કે અહીંયા જે માહિતી તમને આપવામાં આવેલી છે એ માહિતીની અંદર અહીંયા ગાળો બધાનો ચેન્જ થાય છે. જો વર્ગ લંબાઈ બધાની ચેન્જ થાય છે. અહીંયા 6 થી 0 થી 6 એટલે 6 નો ગાળો છે, જ્યારે અહીંયા કેટલાનો ગાળો છે? 4 નો ગાળો છે. અહીંયા કેટલાનો ગાળો છે? 4 નો. અહીંયા તો કે 6 નો ગાળો છે. અહીંયા 8 નો ગાળો છે, અહીંયા 10 નો છે અને અહીંયા કેટલાનો છે? 2 નો ગાળો છે. તો બધાની અંદર વર્ગ લંબાઈ ચેન્જ થાય છે, એટલે કે અસતત આવૃત્તિ વિતરણ તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની કુલ 3 રીત છે: સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. જેની અંદર કઈ રીત ક્યારે ઉપયોગ કરવી અને કઈ રીત આ દાખલા માટે બેસ્ટ સાબિત થશે તેના માટે આપણે જોઈએ. તો કે સાદો મધ્યક અને ધારેલ મધ્યક આના માટે બેસ્ટ સાબિત થશે. સાદા મધ્યકમાં શું પ્રોબ્લેમ આવશે? તો કે દાખલા ગણતી વખતે ગુણાકારનું ભારણ તમારા ઉપર રહેશે. જ્યારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશો તો ગુણાકારનું ભારણ થોડું હળવું થશે. બાકી ગુણાકારનું ભારણ તો એમાં પણ રહેશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ રીતની અંદર આગળ વધીએ. તો દાખલા તરફ આગળ વધીએ. ધારેલ મધ્યકની રીતે આપણે કોષ્ટક તૈયાર કરી દીધું, વર્ગ આપી દીધા અને આવૃત્તિ અહીંયા આપેલી છે રકમ પરથી. અહીંયા કુલ આવૃત્તિનો સરવાળો એટલે કે સિગ્મા A5 રેડી કેટલો આપેલો છે? 40. ત્યારબાદ મધ્ય કિંમત મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યનું ધ્યાન રાખીને લેજો. મધ્ય કિંમતનું સૂત્ર અહીંયા અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. તો અહીંયા તમને આપેલા છે 0 અને 6. તો 0 અને 6 નો બંનેનો શું કરવાનો? સરવાળો. રેડી? સરવાળો કરશો એટલે કેટલો થઈ જાય? 6. એને ભાગ્યા 2 એટલે કેટલા મળશે મને? 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3. હવે આગળના જે પદ વિચલનની રીતના દાખલામાં જે કામ કર્યું હતું આપણે, h ઉમેરતા જતા અને કિંમત મળતી જતી હતી, એ પ્રમાણે આમાં થશે નહીં. કારણ એનું એટલું જ છે કે અહીંયા બધાનો ગાળો કેવો આપેલો છે? વર્ગ લંબાઈ કેવી છે? બધાની અલગ અલગ આપેલી છે. તો અહીંયા આપણે 10 અને 6 નો સરવાળો કરશું, એને ભાગ્યા 2. અધસીમા કેટલી છે? 6 અને ઉધ્વસીમા કેટલી? 10. એ બે નો સરવાળો કરશું, એને ભાગ્યા 2 એટલે કેટલા મળી ગયા આપણને લોકોને? 16 ભાગ્યા 2 એટલે 8. ત્યારબાદ તમને 10 અને 14 નો સરવાળો કરશો એટલે 24. 24 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 12. ત્યારબાદ 14 અને 20 નો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો, 14 અને 20 એટલે 34. 34 ભાગ્યા 2 કરશો એટલે આપણને કેટલા મળશે? 17. એ જ પ્રમાણે 20 અને 28 નો સરવાળો કરશો એટલે આપણને કેટલો મળશે? 48. 48 ભાગ્યા 2 કરશો એટલે આપણને કેટલા મળી ગયા? 24. એ જ પ્રમાણે આગળ વધો તો કે 28 અને 38 નો સરવાળો કરો એટલે આપણા માટે કેટલા થઈ ગયા? 66. 66 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થઈ ગયા? 33. હવે 38 અને 40 નો સરવાળો કરશું, એને ભાગ્યા 2 કરશું એટલે આપણને કિંમત મળશે 39. તો અહીંયા મધ્ય કિંમત ક્લિયર કટ આપણે લોકોને ખબર પડી ગઈ. અને દરેક વર્ગ માટે મધ્ય કિંમત મેળવવી પડશે. ક્યારે? જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે. આ જ પ્રકારનો દાખલો તમને ઉદાહરણ નંબર 3 આપેલો છે, જેની અંદર પણ તમારે આ જ રીતે કામ કરવાનું છે. અને ધારેલ મધ્યક એ જ દાખલા માટે સૌથી બેસ્ટ સાબિત થશે. ડીઆઈ મેળવવાનું છે. ડીઆઈ બરાબર શું છે? તો કે xi માઇનસ a છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌ પ્રથમ તો પેલા ધારેલ મધ્યક એટલે કે એની ધારણા કરવી પડશે. તો એની ધારણા કરીએ તો અહીંયા a છે એને 17 ને આપણે a ધારી લઈએ. રેડી? a બરાબર આપણે કેટલા લઈ લઈએ? 17 આપણે ધારી લીધા છે, એને ધ્યાનમાં લેશું આપણે. ચાલ તો આગળ વધીએ. 17 ને ધારી લીધા છે તો 3 માંથી 17 બાદ થાય તો કેટલા આવે? -14. ત્યારબાદ 8 માંથી 17 ને બાદ કરીએ એટલે કેટલા આવશે? -9. 12 માંથી 17 ને બાદ કરીએ એટલે કેટલા થઈ ગયા? -5. 17 માંથી 17 જ બાદ થાય તો કેટલા મળશે? 0. 24 માંથી 17 બાદ થાય એટલે આપણને મળી ગયા 7. 33 માંથી 17 બાદ થાય એટલે આપણને મળી ગયા 16 અને 39 માંથી 17 બાદ થાય એટલે આપણને કેટલા મળી ગયા? 22. આ રીતેની કિંમત થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો,
અહીંયા એફઆઈ અને ડીઆઈ તમને આપવામાં આવેલું છે. તો એફઆઈ એટલે કે આવૃત્તિ અને ડીઆઈ એટલે કે આપણે જે અહીંયા મેળવીએ છીએ તે કોષ્ટક તૈયાર કર્યું તે બેનો ગુણાકાર કરીએ. તો 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગુણાકારની અંદર ખાસ કરીને ધ્યાન આપજો. 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય તો આપેલી જે સંખ્યા છે એને તમે ખોલ નાખો એટલે કેટલા થઈ જાય? 1 અને 4. વચ્ચે બેયનો સરવાળો લખી નાખો, કેટલા થઈ ગયા? 154. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 11 ગુણ્યા -14 છે એટલે અંદર કેટલા આવશે? -154 આવશે. ત્યારબાદ 10 ગુણ્યા 9 કરશો એટલે કેટલા થઈ ગયા? -90. આ ખાસ ધ્યાન રાખજો, 0 ની ઉપરની કિંમત બધી કેવી આવશે? માઇનસ, અને 0 ની નીચેની કિંમત કેવી આવશે? પ્લસ. ચાલો, તો 7 પંચાને કેટલા થઈ ગયા? તો કે 35, અને માઇનસ હોવાથી બધાની આગળ માઇનસ લગાડેલું છે. ત્યારબાદ 4 ગુણ્યા 0 કરો તો 0. 7 ચોક કેટલા થઈ ગયા? 28. 16 તેરી 48, અને 22 એકા 22. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત કઈ છે? તો કે સૌ પ્રથમ તમે ધન પદોનો સરવાળો કરશો અને ત્યારબાદ તમે ઋણ પદોનો સરવાળો કરશો અને એની બાદ બાકી આપણે લોકો લેશું. તો સૌ પ્રથમ આપણે ધન પદોનો સરવાળો કરીએ તો અહીંયા એ ધારણા કરી બાદ ધન પદોનો સરવાળો કરીએ એટલે કેટલો મળી ગયો આપણને? 98. 8 ને 8 16, 17 ને 18, 18 નો 8 વિદા પડી 1, 4 ને 4 8 ને 1 9, 98 થઈ ગયો. રેડી? અને ત્યારબાદ ઋણ પદોનો આપણે લોકો સરવાળો કરીએ તો ઋણ પદોનો સરવાળો કેટલો થઈ ગયો? -279. રેડી? હવે એનામાંથી આપણે બાદ કરીએ તો કે અહીંયા વિરુદ્ધ પદ આપેલા છે, વિરુદ્ધ નિશાની છે, નિશાની વિરુદ્ધ હોય તો શું કરવાનું? બાદ બાકી. તો 289 માંથી 98 ને બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા? -181 તમને મળે છે. અહીંયા એની ધારણા આપણે લોકો કરી ચૂક્યા છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધારેલ મધ્યકની રીતે આપણે કામ કર્યું હતું. તો ધારેલ મધ્યકની રીતે આપણે સૂત્ર એપ્લાય કરશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં શું આવશે? સિગ્મા fi. જેમાં a બરાબર આપણે લેશું અહીંથી 17, સિગ્મા fi di બરાબર આવશે -181, અને સિગ્મા fi બરાબર આવશે અહીંથી 40. તો ચાલો આપણે કિંમત એડ કરી દીધી. તો કે a બરાબર 17 આવ્યા, અહીંયા પ્લસ કાઉન્સની અંદર -181 ના છેદમાં 40. નેક્સ્ટ પદ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 17 માઇનસ આ પ્લસ માઇનસ કેવું થઈ ગયું? માઇનસ. 181 ભાગ્યા 40 કર્યા એટલે કેટલા મળી ગયા મને? 4.52. હવે 17 માંથી 4.52 ને બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 17.00 અને અહીંયા કેટલા થઈ ગયા? 4.52. આ રીતે બાદ થશે. રેડી? તો અહીંયા આપણે દસકો લીધો, અહીંયા કેટલા આવી ગયા? 9. અહીંયા કેટલા આપણા માટે થઈ ગયા? તો કે અહીંયા થઈ ગયા 6. 10 માંથી 2 જાય એટલે 8 વધ્યા, 9 માંથી 5 જાય એટલે 4 પોઈન્ટ, અહીંયા કેટલા થઈ ગયા? 2. આવી રીતે 12 પોઈન્ટ કેટલા થઈ ગયા? 48. તો આમ તમને લોકોને ગેરહાજર વિદ્યાર્થીઓ માટેનો મધ્યક જે છે એ તમને લોકોને 12.48 મળે છે. તો આ રીતેનો વિદ્યાર્થી મિત્રો દાખલો છે. આમ ગેરહાજર વિદ્યાર્થીઓ માટેનો મધ્યક 12.48 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો હતો, જેને ધારેલ મધ્યકની રીતે ગણવાથી તમને ખાસો એવો ગુણાકારની અંદર ફાયદો થશે. જ્યારે સાદા મધ્યકની રીતે ગણશો તો ગુણાકારનું ભારણ તમારા ઉપર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલાને ડન કરીએ. ડન કરી અને આપણે આગળ વધીએ. તો કે 9મા નંબરના દાખલાની રકમ કંઈક આવી આપેલી છે. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપેલ છે. સાક્ષરતાનો દરનો મધ્યક શોધવાનો છે. તો રકમમાં તમને લોકોને માહિતી આપી દેવામાં આવેલી છે, આંકડાકીય માહિતી. તો આ રીત માટે આપણે ફરી વખત એ જ ચર્ચા છે આપણી માટે કે મધ્યક શોધવા માટેની કેટલી રીત છે? 3. સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. તો કે એની અંદર સૌથી બેસ્ટ રીત આપણા માટે કઈ છે? તો કે પદ વિચલનની. શા માટે? કે ગુણાકારનું ભારણ એની અંદર ઓછું રહે. અને અહીંયા તમને જો વર્ગ લંબાઈ માટે જો ચેક કરવા જાવ તો બધાની વર્ગ લંબાઈ કેટલી મળે છે? સમાન, એટલે કે 10 મળે છે. આથી આપણે પદ વિચલનની રીત આપણા માટે બેસ્ટ સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પદ વિચલનની રીતે આપણે કોષ્ટક તૈયાર કરશું. રેડી? અહીંયા પદ વિચલનની રીતે જ્યારે દાખલો ગણતા હોય તો h ની આપણે ગણતરી કરી લેવી ફરજિયાત જરૂરી છે શરૂઆતથી જ. તો 65 માંથી 55 બાદ થાય એટલે કેટલા થઈ ગયા આપણા માટે? 10. તો મને અહીંયા વર્ગ લંબાઈ છે એ કેટલી મળી જાય છે? 10. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ અને આવૃત્તિનું કોષ્ટક ઓલરેડી તૈયાર છે. મતલબમાં રકમમાંથી જ આપણે બેઠે બેઠું લખી દેવાનું છે. મધ્ય કિંમત કઈ રીતે મેળવશું? તો કે મધ્ય કિંમત માટેનું સૂત્ર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2.
તો અહીંયા પ્રથમ વર્ગની અધોસીમા કેટલી છે 45 અને પ્રથમ વર્ગની ઉધ્વસીમા તો કે 55. બંનેનો સરવાળો કરો અને એને ભાગ્યા કેટલા કરો 2. તો બંનેનો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી ગયા 100. 100 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થઈ ગયા 50. તો અહીંયા આપણને ડાયરેક્ટ કિંમત આપણે 50 થઈ ગઈ. હવે શું કરવાનું, અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે એટલે દરેક વર્ગ માટે મધ્ય કિંમત શોધવાની નહીં. હવે શું કરશું આપણે, તો કે જે પ્રથમ મધ્ય કિંમત મળેલી છે એ મધ્ય કિંમતમાં h ને ઉમેરી દેશું એટલે આપણને બીજા વર્ગની મધ્ય કિંમત મળી જશે. તો અહીંયા 50 છે, 50 માં 10 ઉમેરો એટલે કેટલા થઈ ગયા, તો કે 60. 60 માં 10 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 70. 70 માં 10 ઉમેરો એટલે કેટલા થયા 80. 80 માં 10 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 90. આ રીતેની કિંમત તમારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમે એ કોને ધારશો, તો અહીંયા મધ્યમાં હોય એ કિંમતને આપણે એ ધારીએ છીએ તો આપણે 70 જે આપેલા છે આ 70 ને આપણે શું ધારી લેશું, એ ધારી લેશું. રેડી. ત્યારબાદ હવે આપણે UI વાળા કોષ્ટકની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ ગયું 0 0, અહીંયા પણ 0 0. તો એનું કોષ્ટક તૈયાર કરી નાખીએ. રેડી. UI નું કોષ્ટક તૈયાર થઈ ગયું. એની ધારણા આપણે અહીંયા કરશું એટલે અહીંયા થઈ ગયું 0, ઉપર -1, ઉપર -2, 1 અને 2. ત્યારબાદ UI અને FI નો ગુણાકાર આ કોષ્ટકની અંદર ચર્ચા છે. તો ચાલો 3 2 કેટલા થઈ ગયા -6, 10 એકા -10, 11 ગુણ્યા 0 એટલે 0, 8 એકા 8 અને 3 2 6. હવે અહીંયા ધન પદોનો સૌપ્રથમ સરવાળો થશે તો 6 ને 8 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, તો કે એ ધારણા કરીને હવે આપણે અહીંયા 6 ને 8 કેટલા થઈ ગયા 14 અને અહીંયા 10 ને 6 કેટલા થઈ ગયા 16. કેવા લીધા માઇનસ, તો તમને જવાબ કેવો મળશે -2. તો અહીંયા સિગ્મા FI આપણને શું મળી ગયું, તો કે સિગ્મા FI છે એ આપણને કેટલું મળે છે -2 મળે છે. અને અહીંયા સિગ્મા શું મળે છે, સિગ્મા FI એટલે કે કુલ આવૃત્તિ તમને મળી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીતનું આપણે લોકો સૂત્ર એપ્લાય કરશું. તો પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ સૂત્રની અંદર કિંમત મૂકશો તો a બરાબર કેટલા આવશે 70, સિગ્મા FI બરાબર કેટલા આવશે -2, સિગ્મા FI બરાબર આવશે 35 અને h બરાબર કેટલા આવશે વર્ગ લંબાઈ તરીકે 10 આવશે. તો કિંમત આપણે એડ કરી દઈએ તો અહીંયા a બરાબર 70, FI એટલે કે સિગ્મા FI બરાબર -2, સિગ્મા FI બરાબર 35 અને ગુણ્યા કેટલા થઈ ગયા h. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું, અહીંયા ભાગ ઉડે છે તો આપણે ઉડાડી નાખશું. તો ભાગ ઉડે છે એટલે અહીંયા કેટલા થઈ ગયા 5 2 10 અને અહીંયા 7 5 35. આ બે ઉડી ગયા એટલે તમને લોકોને અહીંયા કેટલા થઈ ગયા, તો કે 70 માઇનસ 2 2 4, 4 ના છેદમાં કેટલા આવશે 7. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપ તરફ આપણે આગળ વધીએ તો 70 માઇનસ 0.57 થાય અને 70 માંથી 0.57 ને બાદ કરો એટલે 69.43 તમને મધ્યક મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં તો વિદ્યાર્થી મિત્રો આમ તમને જવાબ છે એ x બાર બરાબર 69.43 તમને મળ્યો. તો આ પ્રમાણેનો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 ની ચર્ચા હતી. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.